हेलो फ्रेंड्स, केम छो बधा। आई होप तमे बधा मस्त अने स्वस्थ हशो। तो आज बहार रेस्टोरंट या होटल करता पण वधु टेस्टी एवो हरियाली पुलाव अथवा पालक पनीर पुलाव तमे घरे सरळताथी बनावो एवी मैं रीत बताई है। तो अहीं 2 कप में बासमती चोखा लीधा है, एने सरस रीते पाणीथी धोई लीधा है। 2 થી 3 वार मैं एने धोई लीधा है। बीजी साइड गैस पर આપણે પાણીને ગરમ થવા માટે મૂકી દઈશું, જેની અંદર એક તમાલપત્ર, એક મોટો એલચો છે એને તોડીને અંદર ઉમેર્યો છે, 2 થી 3 લવિંગ, એની સાથે 2 નાની ઇલાયચી, 2 નાના ટુકડા તજના અને ફરીથી એક મેં તમાલપત્ર પણ લીધું છે। પાણીમાં ઉમેરવાનું છે, થોડું મીઠું ઉમેરીશું અને થોડું આપણે ઘી ઉમેરીશું। ઘીને બદલે તેલ પણ તમે ઉમેરી શકો છો। સરસ રીતે ઉકળે એટલે ઢાંકી અને એને થવા દઈશું। પાણી ઉકળી જાય એટલે એની અંદર આપણે પલાળેલા ચોખા છે એને ઉમેરી દઈશું। તો ચોખાને તમારે 10-15 મિનિટ સુધી પલાળી રાખવાના પાણીમાં, તો એ બહુ ફટાફટ ભાત બનશે અને એકદમ દાણો છે એ લાંબો એનો બનશે। બીજી સાઈડ મેં પાલકને પણ બફાવા માટે પાણીમાં લઈ લીધી છે, ગરમ પાણીની અંદર એને ઉમેરી દીધી છે અને આ રીતે થોડી ચડી જાય અને કલર એનો ચેન્જ થાય એટલે આપણે એને ઠંડા પાણીમાં લઈ લઈશું। ઠંડા પાણીમાં લઈ લેવાથી એનો કલર છે એઝ ઇટ ઇઝ રહેશે। बाकी जो गरम पानी है एनी अंदर मैं फ्रोजन वटाणा है ए नाखी दीधा है और अहीं भात है आपणो ऑलमोस्ट थवा आयो है। तो 5 થી 7 मिनिट में तमारो भात है बनी जशे। अने भात ने चेक करवा माटे अहीं मैं दाणो है एक एने जोई लई लीधो है अने दबाई अने आ रीते आपणे जोईशुं तो ये आसानीथी दबाई जशे, नाना टुकड़ा में कट थई जशे। तो भात आपणो रेडी है। तो આપણે 100% मतलब પૂરેપૂરો ભાતને ચડાવવા નથી દેવાનો, થોડો અધકચરો રાખવાનો છે અને એને હવે પાણીમાંથી આપણે કાઢી લઈશું। આ રીતે કાણાવાળા વાસણમાં એને મેં લઈ લીધું છે। તો કાજુ છે એક મુઠ્ઠી જેટલા મેં ગરમ પાણીમાં પલાળેલા હતા અને વટાણા પણ સરસ પલળી ગયા છે। તો અહીં આપણે પાલકની સાથે કાજુ પણ લઈ લઈશું પલાળેલા, સાથે થોડા વટાણા પણ અંદર જ એડ કરી દઈશું। તીખા 2 લીલા મરચાં, 2 મીડિયમ તીખા મરચાં, એની સાથે એક આદુનો ટુકડો અને આ રીતને મેં કોથમીરને દાંડી સાથે લઈ લીધી છે થોડી। એની અંદર આપણે જે પનીર પુલાવમાં એડ લેવાનું છે એમાંથી 2 નાના ટુકડા આપણે આ રીતે ગ્રેવીમાં લઈ લઈશું, જેથી એકદમ રીચ અને ફ્લેવરફુલ આપણી ગ્રેવી બને। અડધો ઇંચ આપણે આદુ અને 5 થી 7 કળી જેટલું મેં લસણ લીધું છે। થોડું લીંબુ નિતારીશું જેથી ગ્રેવી છે એનો કલર એકદમ સરસ રહે, બને અને રહે પણ। तो अहीं आपणे एक इंस्टंट आपणे मसालो बनावीशुं। तो अर्धी चमची जीरुं, अर्धी चमची में वरियाળી लीधी है। तो 2 થી 3 लविंग, 2 नाना टुकड़ा तजना, 2 लीली इलायची लीधी है। स्लो गैसे ने थवा दईशुं। 5 થી 7 मरी, एनी साथे जावंत्री लीधी है थोड़ीक नाना टुकड़ा में अने एनी साथे आपणे 2 चमची जेटलो आपणे जे आखा सूका धाणा होय छे ए पण लई लईशुं। अने आ इंस्टंट मसालो छे एनाथी जे आपणो पुलाव छे बहु टेस्टी बनशे। साथे अर्धी चमची આપણે સૂંઠ પાવડર લીધો છે ને अर्धी चमची કાશ્મીરી લાલ મરચું લીધું છે, એને થોડું મિક્સ કરીશું અને નાનો ટુકડો એક મેં જાયફળનો લીધો છે। તો જાયફળ છે એ જરૂરથી એડ કરવાનું। નાનો ટુકડો છે એને આ રીતે છીણી અને આપણે અંદર લઈ લઈશું અને લાસ્ટમાં આપણે એની અંદર કસૂરી મેથી પણ લઈ લઈશું। 1 ચમચી જેટલી મેં કસૂરી મેથી લઈ અને એને થોડું શેકી અને આપણે એને ઠંડુ થયા પછી આ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। તો આપણો મસાલો છે એ પણ એકદમ રેડી છે। તો આવો ઇન્સ્ટન્ટ મસાલો બનાવી અને ક્યારેક તમે બનાવજો, બહુ સરસ પુલાવ બનશે। તો હવે આપણે એક પેનમાં મોટા વાસણમાં મેં લઈ લીધું છે ઘી। અહીં ચોખ્ખું ઘી લીધું છે 3 થી 4 ચમચી જેટલું, પણ અહીં હું ભૂલી ગઈ હતી કે મારે કાજુ પનીર બધું તળવાનું બાકી છે, તો ગેસ મેં બંધ કરી દીધો છે અને બીજી સાઈડે થોડું ઘી લઈ આ રીતે મેં કાજુને ઘીમાં સાંતળી લીધા છે। અહીં કાજુ છે એ થોડા વધારે મેં લીધા છે, તો એ થોડા સંતળાઈ જાય, થોડો કલર એનો ચેન્જ થાય એટલે આપણે કાઢી લઈશું। સ્લો ગેસે જ થવા દઈશું। આ સાથે આપણે પનીર છે એને પણ આ રીતે સાંતળી લઈશું થોડું। તો તમને પસંદ હોય તો તમારે સાંતળવાનું, ને તો એમ જ તમે પુલાવમાં લઈ લેશો એને, મતલબ ઉમેરશો તો પણ એ સરસ જ બનશે તમારો પુલાવ। તો અહીં થોડું એને મેં આ રીતે સાંતળી લીધું છે અને એને મેં ગરમ પાણીની અંદર જ બધું જ પનીર છે એને કાઢી લીધું છે, જેથી એ ઠંડુ થયા પછી પણ એકદમ સોફ્ટ રહે। તો બસ આટલી આપણી તૈયારી થઈ જાય એના પછી આપણે ફરીથી જે પેન છે એને મેં
લઈ લીધું છે. ફરી હું ભૂલી ગઈ હતી કે મારી ડુંગળી પણ બાકી છે, તો અત્યારે 2 ડુંગળી મેં લીધી છે મીડિયમ સાઇઝની. તો એને હું આ રીતે ચોપરમાં ચોપ કરી લઉં છું. ઝીણી આપણે જેને ચોપ કરવાની છે, તો ડુંગળી પણ જરૂરથી એડ કરવાની, કેમ કે પાલક છે એનો કોઈ એટલો સરસ ટેસ્ટ નથી હોતો જે બધાને જ ભાવે. તો આ રીતે આપણે ડુંગળી છે, લસણ છે, કાજુ છે, પનીર છે, બધું અંદર ઉમેરીશું. એનાથી બહુ સરસ આપણું જે પુલાવનો સ્વાદ છે એ આવશે. તો અહીં ઘી આપણે પહેલાં લઈ લીધું હતું, એ જ છે. એમાં થોડું બટર લીધું છે. 1 ચમચી આપણે જીરું અંદર લઈશું. ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને હવે સંતળાઈ જાય જીરું બરાબર, પછી આપણે એની અંદર ડુંગળી છે ને ઉમેરી અને થોડું સાંતળીશું. થોડી સંતળાઈ અને તેલ છે થોડું છૂટું પડે એના પછી આપણે આગળ જે પણ વસ્તુ આપણે અંદર ઉમેરવાની છે લઈશું. તો થોડી કસૂરી મેથી મેં લઈ લીધી છે અને એકદમ સ્લાઇટ મેં હળદર લીધી છે. તો હળદર એડ કરવાથી જે પુલાવ છે એનો કલર છે એ સરસ બ્રાઇટ બનશે. કલર છે એકદમ વધુ સરસ આપણને ગમે એવો બનશે. એની સાથે મેં અડધી ચમચી જે કિચન કિંગ મસાલો હોય છે એ અંદર ઉમેર્યો છે અને આપણે ગ્રેવીને પણ હવે લઈ લઈશું અંદર. તો આ રીતે થોડી હળદર એડ કરવાથી જે કલર છે એનો એ વધુ આપણને નજરને ગમે, આપણને ગમે એવો બનશે. અને તો તમે જો જરીક પણ હળદર નહીં એડ કરો તો તમને તમારે પુલાવનો કલર છે એ પસંદ નહીં આવે. તો આપણે ગ્રેવીને પણ થોડી સાંતળવાની છે. એમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો મેં એની અંદર જે આપણે મસાલો બનાવ્યો છે એ થોડો મેં અંદર ઉમેર્યો છે. અને બધું થોડું સંતળાઈ જાય એના પછી આપણે આ રીતે ભાતને અંદર લઈ લઈશું અને સ્લો ગેસે થવા દઈશું. હવે આ ગ્રેવી છે એને ભાતની જોડે સરસ રીતે મિક્સ કરવાની છે. તો જ્યારે બી આ રીતનો પુલાવ આપણે બનાવતા હોઈએ છીએ તો એ પુલાવ એટલો બધો છૂટો નથી બનતો, કેમ કે આ ગ્રેવીની અંદર આપણે એને મિક્સ કરીશું. થોડો લચકા પડતો જ બનશે, પણ આપણે બહાર પણ જ્યારે ખાતા હોઈએ છીએ તો પણ એવો જ હોય છે. અને આ પુલાવ છે ઠંડો થયા પછી થોડો છૂટો થઈ જશે. તો હવે બધું મિક્સ કરીને થોડું બટર મેં અંદર ઉમેર્યું છે, પણ મારે જે આ વાસણ છે એ થોડું પાતળું છે એટલે નીચેથી થોડું ચોંટવાનું મને ડર લાગ્યો એટલે મેં એને ચેન્જ કરી દીધું છે વાસણ. તો જાડા તળિયાવાળી કઢાઈની અંદર બધું લઈ લીધું છે અને આપણે જે મસાલો બનાવ્યો હતો એ મેં 1 થી 1.5 ચમચી અંદર ઉમેરી દીધો છે. અને એની સાથે આપણે તળેલા કાજુ છે, જે વટાણા રહેવા દીધા હતા, એ પનીર છે એને પણ આપણે પાણીમાંથી કાઢી અને લઈ લઈશું. થોડું લીંબુ નિતારીશું ઉપરથી અને આ રીતે આપણે પુલાવ છે એની અંદર આ બધી જ વસ્તુ ઉમેરી અને તમારે જો તમે એકવાર બનાવશો મારી રીતે પુલાવ તો તમને કાયમ આવો જ પુલાવ તમને ભાવશે. અને આ રીતે પુલાવ બનાવી અને એને આપણે દહીં સાથે આપણે સર્વ કરીશું. તો દહીં પણ એક સરસ મસાલા દહીં બનાવીશું. તો હવે પુલાવ છે બધું સરસ રીતે મિક્સ કરી દીધું છે. તો થોડા મેં કાજુ રાખ્યા હતા તો એને લઈ લીધા છે અને ઉપરથી એક નાનો ટુકડો મેં પનીરનો રહેવા દીધો હતો. અહીં મેં ટોટલ 200 ગ્રામ પનીરનો યુઝ કર્યો છે. તો ઉપરથી થોડું પનીર છીણીશું જેનાથી સ્વાદ અને લુક બંને સરસ આવશે. તો આ રીતે આપણે પુલાવ છે એ બની ગયો છે અને હવે એના માટે એની સાથે સર્વ થતું હોય છે જે હોટલ રેસ્ટોરન્ટમાં, એવું આપણે મસાલા દહીં બનાવીશું. તો એને સરસ રીતે આપણે દહીંને ફેંટી લઈશું. થોડું સ્વાદ પ્રમાણે મીઠું, થોડું અંદર ચાટ મસાલો નાખીશું, થોડું સંચળ પણ લેવાનું, સંચળ થોડું નાખવાનું. અને એની સાથે આપણે એકદમ ઝીણી સમારેલી ડુંગળી છે એ મેં લીધી છે. એક નાની ડુંગળી સમારીથી એને લઈ થોડા આપણે એની અંદર ધાણા લઈ લઈશું. થોડા એની અંદર ફુદીનાના પાન પણ થોડા લઈ લેવાના. એ બધી જ વસ્તુ ઝીણું સમારી અને અંદર ઉમેરી દેવાનું. તો ઠંડુ ઠંડુ એવું જે વેજીટેબલ રાયતું છે જે એ બહુ સરસ લાગે છે આવા ગ્રીન પુલાવ સાથે. હોટલમાં તમે ખાધું હશે, આપણે હૈદરાબાદી બિરયાની હોય છે એની સાથે પણ આવું જ દહીં સર્વ થતું હોય છે. તો આ દહીં આપણા જે આ પુલાવની સાથે તમે જો બનાવશો અને ખાશો તો તમારું એકદમ ફેવરેટ ડિશ થઈ જશે આ. તો તમે એકવાર જરૂરથી બનાવજો મારી રીત પ્રમાણે. તો અહીં આપણે પનીરને થોડું તળ્યું છે, થોડું ગ્રેવીમાં પણ નાખ્યું છે અને થોડું ઉપરથી છીણ્યું છે. તો આ રીતે તમે પણ કરજો, જરૂરથી તમને ભાવશે. અને આઈ હોપ તમને આજની રેસીપી પસંદ આવી હશે. તો આજની રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.